સાબરકાંઠામાં ક્રિકેટ ટેલેન્ટ શોધ અભિયાન અંડર 14 અને 19 માટે મોટી તક. સાબરકાંઠા જિલ્લામાં યુવા ક્રિકેટરો માટે એક સારો મોકો ઊભો થયો છે. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના 1984 ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14 અને અંડર 19 બોયઝ તેમજ ગર્લ્સ માટે ટેલેન્ટ સર્ચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ જીસીએના અનુભવી કોચ દ્વારા ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે, જેમાંથી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેમ્પ દ્વારા નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને આગળ વધવાની અને રાજ્ય સ્તરે પોતાની ઓળખ બનાવવાની સુવર્ણ તક મળશે. એસડીસીએ કાર્યક્રમમાં જે આ પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો બહુ સરસ છે. ખૂબ સારી સંખ્યામાં આવ્યા છે બાળકો, અને વાલીની બાળકોની રહેવાની બાળકોને પણ ચા નાસ્તો બધી સુવિધા સારી છે, પાણીની બધી, અને સંખ્યા બી સારી છે, અને કોચ બી બહુ સરસ રીતે ધ્યાન આપે છે. થેન્ક યુ. નમસ્કાર, હું અહીંયા મારી બેબીને લઈને તલોદથી આવી છું ક્રિકેટના ટ્રાયલ માટે. અહીંયા સગવડ પહેલી જ વખત અમે આ ગ્રાઉન્ડ પર આવ્યા છીએ, પણ સગવડ અને અમારી જે પેરેન્ટ્સની જે બીજે ગ્રાઉન્ડમાં પૂછા થતી નથી, પણ અહીંયા સારી પૂછા થાય છે. બેસવાની સગવડ સારી છે, સારી સંખ્યામાં છોકરાઓ પોતાની ટ્રાયલ મસ્ત આપી રહ્યા છે, અને બધા સરનો રિસ્પોન્સ સારો છે. થેન્ક યુ. ક્રિકેટ એસોસિએશન દ્વારા હિંમતનગર કે ટેલેન્ટ સર્ચ સિલેક્શન રાખવામાં આવ્યું હતું. એમાં અને સાબરકાંઠાના અંડર 16, અંડર 19 બોયઝ અને ગર્લ્સનું એક સાથે સિલેક્શન કરવામાં જઈ રહ્યું છે. એમાં ઘણો સારો મેનેજ સ્ટાફનો સપોર્ટ મળી રહ્યો છે, અને છોકરાઓ ખૂબ સારા ટેલેન્ટેડ જોવા મળી રહ્યા છે. 28 માર્ચના દિવસે સાબરકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, અને આ કાર્યક્રમ અમને આ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને આપવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનનીય પ્રમુખ શ્રી નથવાણી સાહેબ અને સેક્રેટરી શ્રી અનિલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે આ વખતે અમને ત્રીજી વખત આ ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અમારા જિલ્લામાં ચાલુ કર્યો, એમાં અમને અમારા એસોસિએશનને આ ત્રીજી વખત અમને ચાન્સ મળ્યો છે, અને ખૂબ મોટી સંખ્યામાં લગભગ 262 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. એ અમારા માટે આની વાત છે ખાસ કરીને. અને અમને આ વખતે માત્ર સાબરકાંઠાનું નથી, અરવલ્લી જિલ્લાના ખેલાડીઓને પણ ટેલેન્ટ સર્ચ માટે અહીંથી સિલેક્ટ થાય એવો અમને ચાન્સ આપવામાં આવ્યો છે. એ બદલ ફરીથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો હું આભાર માનું છું. અમારા આદરણીય પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા બંને કોચ મિત જોશી અને ઇકબાલભાઈ લુહાર તથા સમગ્ર ટીમ જે કામ કરી રહી છે, એના કારણે એ કામગીરીના આધારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને અમને આ જવાબદારી આપી છે. ભવિષ્યમાં પણ જ્યારે જવાબદારી આપશે ત્યારે અમે આનાથી પણ વધુ સારી સગવડો આપી વધુમાં વધુ સાબરકાંઠા અરવલ્લીના, કારણ કે અરવલ્લી આમ ટ્રાઇબલ એરિયા ગણાય, અને ત્યાંથી ટ્રાઇબલ આમ લોકો જે છે એ શક્તિશાળી બાય બોર્ન હોય છે, અને એમની ટેલેન્ટનો લાભ અને પોતે પોતાનો વિકાસ કરી શકે, એમની ટેલેન્ટ બહાર આવી શકે, એ માટે અમને ફરીથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન કાર્યક્રમ આપે એ માટે વિનંતી કરીએ છીએ. અહેવાલ શોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.